ના પેલા વ્લોગ, ના પેલા વ્લોગ ચાલશે વ્લોગ. તો ગાઈસ એટલી ભૂખ લાગી હતી અને વેઇટિંગ હતું એટલે બુક કરાવવું પડ્યું હતું, પણ 2 વાગે અમારો નંબર છે એવું છે, પણ થોડુંક ડિલે થઈ ગયું છે. તો હવે પડીકા ખાવાનું ચાલુ કર્યું છે. અરે પડીકા એટલે હોટલની અંદર આવીને પડીકા ખાવાના. તો ગાઈસ જગત નિવાસ પેલેસની અંદર આવી ગયા હતા. અરે ખુશી દુપટ્ટો જોડે ને જોડે જ છે પાછો. હા જોરદાર વ્યૂ છે. સેવા ભાવી મિત્ર. હવે તો ગાઈસ મને ફોટા પાડવાથી વ્લોગ ઉતારવાની મજા આવે, ફોટા તો નહીં પાડવાના. હે ફોટામાં ભાઈ મને ઇન્ટરેસ્ટ ઓછો થઈ ગયો. હવે અહીંયા ખાલી ફોટા માટે આવવું હોય તો જોરદાર બેસ્ટ જગ્યા છે. ફોટા માટે અહીંયા વર્તી જ છે. બાકી ફોટા માટે કઈ થઈ શકાય જોરદાર. પીવો ભાઈ. હા વ્લોગ ચાલુ છે. ના પેલા વ્લોગ, ના પેલા વ્લોગ ચાલશે વ્લોગ. હા જોરદાર વ્યૂઝ છે ગાઈસ. અહીંયા મજા આવી ગઈ, દિલ ખોલીને મજા આવી ગઈ. નહીં બહાર એકદમ નજારો પેલો છે જોરદાર. હવા અહીંયા એકદમ સ્પેશિયલ આના માટે હવા એકવાર. હા ઉદયપુર સ્પેશિયલ અહીંયા આવાય, પણ ખર્ચો થઈ જાય અહીંયા તો જોરદાર. કારણ કે 2 જ્યુસ મંગાયા અને બિલ આવ્યો 1027. ખાલી 2 જ્યુસમાં કંઈ નહીં થયા કરે, જિંદગી છે ચાલ્યા કરે. હા હા પણ ભાઈ વાપરશો તો વધશે. હા સાચી વાત છે. હા એ જ ને. કાલનું તો શું ખબર હજુ કાલે રિટર્ન હવે. તો ગાઈસ રૂફટોપ પર આવી ગયા હતા. રૂફટોપ ઉપર અને જોરદાર નજારો એક નંબર છે. પૈસા વસૂલ છે ગાઈસ. નહીં શું મોંઘું તો છે હવે, પણ ભાઈ હવે કમાઈશું તો ખર્ચશું, અને નહીં કમાઈએ તો નહીં ખર્ચીએ. હા હા એ વાત સાચી, 100%ની સાચી વાત. 500 નો શેક પીધો પણ બિલકુલ. પણ જમવાનું ભાઈ ઠીક ઠીક છે અહીંયા જગત પ્લેસ નિવાસમાં. હા થોડી ઓછી મજા આવે છે જમવામાં. એટલે અમે તો ભાઈ જમવા નહોતું મંગાવ્યું, જ્યુસ જ મંગાવ્યું હતું. કારણ કે અમે 2-3 રીલ જોઈ હતી આગળની કે ભાઈ જમવાનું બરોબર નથી. અને અહીંયા જ્યારે એન્ટર થાય ત્યારે અમે પૂછ્યું હતું બી ખરા 2-3 જણાને, ત્યારે એમને બી ના કીધું. હા ત્યારે મેં કીધું ખાલી જ્યુસ મંગાવી લઈએ, કારણ કે ફોટોને બધું આવી જાય. એટલે સ્પેશિયલ જ્યુસને મંગાવ્યું સ્પેશિયલ ફોટો પાડવા માટે. અને આના માટે સવાર તો 6:30 ઉઠી ગયા હતા અમે, કારણ કે 9 વાગે અહીંયા આવી જશું તો કે બ્રેકફાસ્ટ કરવા અહીંયા કરશું. પણ હવે મેળ ના પડ્યો, કારણ કે બુકિંગ કહેતા હતા કે 11 વાગ્યા પછી એવું હતું બધું. એટલે ભાઈ મેળ ના પડે એટલે પછી અહીંયા આવ્યા. તો ગાઈસ 2 વાગ્યાના આવ્યા હતા ને હવે વાગ્યા છે 4 વાગે જઈ રહ્યા છીએ નીચે. હા 2 કલાક 2 કલાકમાં ફોટો જ ઢગલો પડાયા. નહીં ફોટો સિવાય તો ખાલી 5 મિનિટ થઈ જશે જ્યુસ પીવામાં. તો જ્યુસ નહોતો એ શું હતું? જ્યુસ જ હતો પણ હા ભલીવાર જ હા પણ ભલીવાર નહોતો, એ અલગ હતું એવું છે. પીછે આવી ગયા. હવે બરાબરનો ફાસ્ટ વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ. હવે થોડું પલળવાનું થાય છે. આમ તો છાંટા જ હતા ખાલી, પણ નીચે પણ મસ્ત છે ભાઈ પ્લેસ. આમ કંઈક અલગ જ આમ નજારો લાગે. એવું લાગે કે આ વિડીયોમાં પ્રમોશન થઈ ગયું છે. પ્રમોશન થઈ ગયું આ વિડીયોમાં એવું લાગી રહ્યું છે.
તો ગાઈસ ફાઇનલી હવે અમે નીકળી ગયા 4:15 2 વાગે આવ્યા હતા અને 4:15 બહુ ફોટો પાડ્યા બહુ મને જ video ફોટો ઉતાર્યા. વસૂલ થઈ ગયા પણ પૈસા મજા સાચી વાત છે મજા આવી ગઈ મસ્ત છે હવે સીધા જઈશું હવે લેક પિચોલા લગભગ ના સિટી તો જવું છે હા. દાલ બાટી ખાવા. ઓકે હા અત્યારે પાછું પેલા ભૂખ કંઈ હા ખાધું જ નહીં કંઈ ખાધું નહીં એટલે હવે કદાચ દાલ બાટી ખાવા જઈશું પણ જોઈએ હવે અને વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે હવે નહીં ફૂલ વરસાદ ચાલુ છે દેખાતું આવતી તો હવે વરસાદ ચાલુ છે અને અમે ગોતી રહ્યા છીએ કે કંઈક સારું ખાઈએ એમ દાલ બાટી હા એટલે દાલ બાટી જેમ એટલે જોઈએ ક્યાંથી જવાય છે અંદર સિટી પ્લેસમાં એમ એવું જોઈ રહ્યા છે અને વરસાદ બી છે મજા આવે છે અને આ ગલીઓથી અમે એટલી વાર નીકળ્યા ને કે મને કોઈ ઊંઘમાં ઉઠીને પૂછશે ને તો બી હું કહી દઈશ રસ્તો અરે યાદ રહી ગઈ છે ગલીઓ એ જ ને બધું અહીંયા નજીક નજીક છે એટલે પછી નીકળો ક્યાં પહોંચો એથી નીકળો ક્યાં પહોંચો એટલે અમને ઓળખી ગયા હવે હા એ જ ને એટલે તો મેં પૂછ્યું કે મને કીધું કે મને ઊંઘમાંથી ઉઠીને કહેશો ને તો બી મને યાદ રહેશે કે આ રસ્તો આમ જશે અહીંયા પણ મજા આવે હા જગ્યા મસ્ત છે એમ અને એની ગલીઓ સૌથી બેસ્ટ પાર્ટીનો પ્રોગ્રામ તો ભાઈ થોડો કેન્સલ જેવો થઈ ગયો કારણ કે બધું લોચા પડી ગયા અને મેગી ખાઈ લીધી બરાબરની નહીં હા મેગી ખાઈ લીધી સ્પાઇસી હતી રોડ ક્રોસ કરી જઈએ અહીંયા બધી લારીઓ ઊભી જ છે હારી છે હું અને ખુશી ઉપર આવી ગયા હતા ભાઈ એનો ઉપર તો કોઈ છે ને એટલે મજા આવશે કોઈ છે નહીં તો છે ને સ્વિમિંગ પુલ છે હાર્યો મસ્ત છે હે પાણી તો બ્લુ જોઈએ ને યાર તો બી સારું ચાલ હવે શું કરશો તો હા દોડવું છે પડવું જ છે ને ભાઈ અંદર દોડવું તો લાગે જ ભાઈ આ મસ્ત નજારો બહારનો બસ અહીંથી કૂદ કૂદ નાખી દઉં નીચે આખો ચલો કૂદો હેડો હા મમ્મી પપ્પાને તમે જવાબ આપશો કઈ નહીં તો બ્લોગ જોશે જ ને ખબર પડી જ જશે ભાઈ કુમારે નીચે ફેંકી દીધી હા તો ઉપર ચડીને આવે ને એમ છે સ્વિમિંગ પુલમાં આવી ગયા હતા અને આ લોકો શું કરે કરો celebrity spotting page. By making only with offer transparent pricing so that you see how they don't charge excessive markups like fast fashion brands. With this premium fabrics, I'm not to keep fashion expert, you know. What about you? વ્યૂ સારો છે વરસાદ ને બધું આવે ફુવારા મૂક્યા એટલે તો ગાઈસ હવે પાછા રેડી થઈને હવે નીકળી ગયા છીએ જમવા માટે યસ અચ્છા લગ રહા હે આ હોટલનો થોડોક બહારનો છે એન્ટ્રન્સ બધો એડ્રેસ તો મસ્ત છે એન્ટ્રન્સ સારો છે હા એટલે આપણા રૂમનો બહારનો એન્ટ્રન્સ છે નહીં નીચે જ આવે છે હા નીચે જ છે ક્લોઝ ફટાફટ 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 હા એ જ ને હવે થોડુંક ભૂખ લાગશે હા હવે થોડીક ભૂખ લાગશે કારણ કે સ્વિમિંગ પુલમાં નાયા ને એટલે અને બપોરે એમ બી બહુ હેવી નહીં ખાધું કઈ ખાવા માટે ભલે વાર જ નહીં હા નતો પણ તો એટલે ફરતા હતા નથી લાગી તો બી ફરતા હતા ને એટલે બાકી આપણે તો ટાઈમ તો જમી લઈએ હા એ જ ને લિફ્ટ આવે છે ફરવામાં આવશે એમાં કઈ મેળ જ ના પડે જમવા એ તો એવું જ ને ઘડીકમાં જઈએ આમ ઘડીકમાં જઈએ આમ અને ગલીઓ બધી એકની એક જ આવતી હતી નહીં બધી યાદ રહી ગઈ હવે તો હા બધી યાદ રહે યસ આવી ગઈ લિફ્ટ અત્યારે તો અહીંયા હોટલમાં જ જોઈ લઈએ ભાઈ શું જમવાનું છે શું નહીં રાતના 10 વાગી ગયા હતા ને હવે અહીંયા તો બધું બંધ થઈ ગયું છે બહાર એ જ ને પણ મસ્ત નજારો હા એકદમ અંધારું છે અને બસ હવે અમે બી અત્યારે હોટલ પર જઈએ હવે નહીં કારણ કે અમે ગયા હતા ક્યાં ગયા હતા લ્યા હું તો ભૂલી ગયો
હા લેક પિચોલા ગયા હતા પણ ત્યાં બી અત્યારે બધું બંધ થઈ ગયું હતું, લાઇટો જ નથી. હા નવા કપડા પહેલા કોઈ કામમાં ના આવ્યા. હા તો ફોટા પાડશું પણ હવે કંઈક થયું નહીં એટલે બધું બંધ હતું એટલે કીધું હવે જઈએ ડાયરેક્ટ હોટલ ઉપર જ. એમ બી સવારના રખડ જ કરીએ છીએ. તો બિલકુલ ટાઈમ નહીં મળ્યો ફેક્ટરી આડું. હા 24 વર્ષની ઉંમરમાં આડું પડવું છે 24 હોય કે ગમે તે હોય આડું તો પડવાનું જ હોય. ના હોય. 6 વાગ્યાનો હા. આવવાના છે. ઓહો ના ગયા તા સ્વિમિંગ પુલમાં નાયા નહીં તે તો ડૂબકા માર્યા બરાબર ના નહીં. હા પાણી ગળા સુધી આવી જતું હતું એટલું ઊંડું હતું એટલે. હા કેટલું ઊંડું હતું. સાચી વાત છે. એટલે તો મને ડર લાગતી હતી કે ક્યાંય પડી જાઉં તો. હા એ જ ના. ભાઈ સવારમાં ઉઠીને લેક પિચોલા આવી ગયા હતા પણ અહીંયા પાણી નથી હજુ. હા પાણી બહુ ગંદુ છે ને થોડું ઓછું થઈ ગયું છે અને હવે આજે તો પછી હવે જઈએ છીએ રિટર્ન. 12 વાગ્યે છે બસ પણ હવે કીધું એની પહેલાં આંટો મારતા આવીએ એટલે થોડા કામ ચાલો. ગાડી આવી રહી છે પાણી બધું ઓછું થઈ ગયું પાણી. બાકી વ્યૂ સારો છે પણ પાણી ઓછું થઈ ગયું. બધા પ્રી વેડિંગ માટે આવતા હોય છે અહીંયા. 1, 2, 3 and start. ત્યાં શૂઝની એડ ચાલતી હતી અને ખુશી પૂછે કે કોણ હતું એ કીધું ફેમસ છે શૂઝની એડમાં. મને શું ખબર પડે. મેં બી નહીં જોયું. સારી હતી? મેં કીધું બહુ ફેમસ છે. હર્ષ લિંબાચિયાને જોયો તો ખાલી બીજા કોઈ. હા પણ એ હર્ષ લિંબાચિયા નથી હવે તો એવો લુક આવ્યો એનો. અલ્યા એવું જ લાગે છે. હા એટલે સેમ એવો લાગતો ભારતી પણ એ નતો. તમને રિયલ એ લાગે? હા સો ગાઈસ હવે અમે ઘર જવા માટે નીકળી ગયા છીએ. છેલ્લે લાસ્ટમાં ગયા લેક પિચોલા. હવે પછી બહુ ફરી લીધું હવે જઈએ ડાયરેક્ટ ઘેર. તો બસ આ હતા ઉદયપુરના વ્લોગ. જો આ બધા વ્લોગ જોવાની મજા આવી જાય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય ચામુંડા.